નમસ્કાર મિત્રો, આજે સવારે 4 થી 5ના ગાળામાં એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક મિની જે આઈસર આવે તેનો સાવરકુંડલાથી ત્યાં આવતા હતા અને આપણે જેજરી ગામ જે સોખડાનું પાટિયું આવે છે ત્યાં આવતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે મિની આઈસર એનો સવારે અકસ્માત સર્જાયો છે। તેમાં અંદાજે 25 લોકો સવાર હતા, જેની અંદર આઈસર પલટી થઈ જતા તેમાં ટોટલ 19 થી 20 લોકોને ઈજાઓ પહોંચી છે અને 4-5 વ્યક્તિઓ જે છે તેમને ઈજાઓ નથી પહોંચી તે આપણી સાથે અહીંયા હાજર છે। અને ડ્રાઈવર આપણે તેમની પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જે ડ્રાઈવર છે તે ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે। આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરશી કે શું હતી સમગ્ર ઘટના। મોટાભાઈ, પહેલાં તો તમારું નામ શું? હિન્દુલ। અને તમે ક્યાંથી આવતા હતા? સાવરકુંડલાથી। સાવરકુંડલાથી આવતા હતા। આ ગાડીમાં કેટલા લોકો સવાર હતા? 25। કેટલા લોકોને વાગ્યું? કેટલા લોકોને? લગભગ 20-19 લોકોને વાગ્યું। હા। અને તમે કઈ બાજુ જતા હતા? કઈ બાજુ? એટલે આમ રાધનપુર બાજુ જતા હતા? હા, એ બાજુ જતા હતા। પંચાસર। હા। તો તમે જે લોકો જે સવાર હતા આમાંથી મહિલાઓ કેટલી હતી? મહિલાઓ તો વધારે હતી જણ કરતા, એ કમસે કમ મહિલા હશે 10-15 મહિલા। અત્યારે આ દવાખાને જે લોકો ગયા છે એમાં તો તમારા કોઈ મોટા માણસ ભેગા છે કોઈ અંદર? હા, છે। તો તમે અહીંયા ફોન કરીને તપાસ કરી કે કેટલા લોકોને કેટલી ઈજાઓ પહોંચી છે, કેટલા સિરિયસ છે એવું કંઈ? લગભગ 5 ભાઈઓ સિરિયસ છે અને 2 જણ છે થોડું વધારે વાગ્યું એને। અને જે અકસ્માત સર્જાયો ત્યારે તમે કહી શકશો કે અકસ્માત કેવી રીતે સર્જાયો? હા, રાતે અમે તો શું, હા, એટલે તમે મૂળ નિંદરમાં હતા? હા, અમે નિંદરમાં હતા। દર્શક મિત્રો, આપણને અહીંયાથી જાણવા મળતી વિગતો અનુસાર જે તમે મારી પાછળ મિની આઈસર જોઈ રહ્યા છો તે સાવરકુંડલાથી આવતા હતા અને પંચાસર જે દસાડા આગળ પંચાસર આવેલું છે ત્યાં જતા હતા અને ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા કે પછી અહીંયા કને એક ખાડો છે, આ ખાડામાં અવારનવાર 4 થી 5 અકસ્માતો સર્જાયા છે અને આપણી પાસે તેમના અવારનવાર વિડીયો પણ આવ્યા હતા અને આપણને ગામ લોકો દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે તમે આ ખાડાને વિડીયો લો અથવા તો તમે આની કંઈક રજૂઆત કરો તો આ ખાડાને બુરવામાં આવે। અને હમણાં થોડાક દિવસો પહેલાં એક કાર ચાલકનો પણ એ અકસ્માત સર્જાયો હતો। એક જે બોલેરો આવે, બોલેરો પાછળ જે હલર હતું, હલર જે કાબુ મારતા હલર પણ એમની પાછળથી જોઈન્ટ તોડી અને અહીંયા કને અકસ્માત સર્જાયો હતો। હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે મારી પાછળ જે આ સામાન છે ને હું તમને એ ખાડો બતાવવાનો પણ પ્રયત્ન કરીશ। આ જે મારી પાછળ જે આઈસર છે આ પલટી ખાઈ જતાં અહીંયા અકસ્માત સર્જાયો છે અને ઓછામાં ઓછા 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4-5 લોકો જે છે એમને નાની મોટી ઈજાઓ હતી પણ એમને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં નથી આવ્યા અને 3 એમ્બ્યુલન્સ દ્વારા એમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તમે મારી પાછળ જે આઈસર જોઈ રહ્યા છો ગેસની આઈસર હતી। આ તો કોઈ મોટી જાનહાની થઈ નથી ને કે બ્લાસ્ટ થવાની પણ શક્યતાઓ હતી। હવે આપણે કેમેરામેન આપણે જે ખાડો છે હું તમને ખાડો બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે કેવી રીતે આ અકસ્માતો સર્જાય છે। નમસ્કાર મિત્રો, જો તમે જે આ ખાડો જોઈ રહ્યા છો આને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। અવારનવાર ગામના લોકોની રજૂઆત કર્યા છતાં પણ અહીંયાથી કોઈ જ રીતે આ ખાડો બુરવામાં નથી આવતો। હમણાં થોડાક સમય પહેલાં જ આ રોડનું રિફેન્સિંગ કામકાજ કરવામાં આવ્યું હતું, છતાં પણ આ આટલો મોટો ખાડો પડી ગયો છે તો કોઈ પણ જાતનું અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવતી। માલવણ એક ખાડો પડવામાં આવ્યો છે, જે આપણે ખેરવા ગામ છે ત્યાંથી 2-3 ખાડા ત્યાં પણ પડવામાં આવ્યા છે, છતાંય કોઈ પણ કામકાજ કરવામાં નથી આવતું। માણસો જે આ ખાડો બચાવવા, હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ કટ બતાવે, જે માણસો આ ખાડો જે પડેલ છે આ ખાડોને બચાવવા માટે લોકો અવારનવાર રોડની સાઈડમાંથી જે ગાડી આંકવાનો પ્રયત્ન કરે છે અને તમે જોઈ રહ્યા છો, જુઓ આ શેડ સુધી જે આ કટ છે પડી ગઈ છે અને જેવી રીતે અકસ્માત જે સર્જાયો છે આ તમને હું બતાવવાનો પ્રયત્ન કરું તો ગાડી ચાલક જે આવતો હશે તે સવારનો ટાઈમ હશે અને અચાનક જેને ખાડા પર નજર પડતા એને ગાડીનો ટાયર નીચે ઉતારી દીધું અને પછી આ કડ એટલી હાઈટમાં 1 વેચ જેટલી હાઈટમાં છે અને આ જો અહીંથી ટાયર ફરી ગયા હતા, અકસ્માત સર્જાયો છે અને આ ગંભીર રીતે લોકો આના અંદર ઘાયલ થયા છે। હવે આની જવાબદારી કોણ લેશે? હવે સરકાર આની જવાબદારી લેશે કે પછી રોડના જે કર્મચારીઓ છે તે આની જવાબદારી લેશે? અહીંયાથી કાયદેસર જે ટાયર છે તે અહીંયા કને આપણને દેખાઈ રહ્યું છે કે જો અહીંયાથી જે ટાયર છે એ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અહીંયાથી જ ગાડી પલટી ખાઈ ગઈ છે। તો હવે આની જવાબદારી કોણ લેશે? જે 19-20 વ્યક્તિઓ જે ઘાયલ થયા છે એમની જવાબદારી કોણ લેશે? હવે નાની મોટી ઈજાઓ લોકોને પહોંચી છે, જે 5-6 લોકો સિરિયસ
સિરિયસ તરીકે પણ જાહેર કરાયા છે. તો પછી હવે આની જવાબદારી કોણ લેશે? અવારનવાર 2 થી 3 વખત આપણે આ ખાડાની વિડીયો પણ મૂકવામાં આવ્યા હતા, આનો એક અહેવાલ પણ મૂકવામાં આવ્યો હતો, પણ હજુ સુધી આના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. અસ્તુ.